સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। આજરોજ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જીએસપી કંપની દ્વારા વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેની અંદર દામાપુરા પ્રાથમિક શાળા, રઢિયાપુરા પ્રાથમિક શાળા, રૂપાપુરા પ્રાથમિક શાળા, કૃષ્ણનગર પ્રાથમિક શાળા અને નંદેસરી પ્રાથમિક શાળાઓ સહિત 5500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા। જીએસપી ક્રોપ સાયન્સ કંપની દ્વારા સમગ્ર કાર્યક્રમને CSR હેઠળ આવરી લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે જીએસપી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ વિસાવડિયા સહિત કર્મચારીઓ, શાળાના શિક્ષકો, બાળકો અને ભાજપના પૂર્વ તાલુકા સદસ્ય જસવંતસિંહ ભટિયાર સહિત આસપાસના ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જીએસપી ક્રોપ સાયન્સ લિમિટેડ તરફથી CSR એક્ટિવિટીની અંદર દર વખતે જેમ આ વખતે પણ પુસ્તક વિતરણ કર્યું છે। ટોટલ 9 શાળાઓમાં 5500 ચોપડાનું વિતરણ કરેલું છે। Subscribe now and press the bell icon. Never miss an update.